जस्ट एक मिनिट। राजू अंधारिया, प्रवक्ता हरेश गाला। एक धनाढ्य युवान उद्योगपति પોતાની નવી નક્કોર મર્સિડીઝ હાંકીને શહેરની એક ગલીમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યાં અચાનક ક્યાંકથી એક ઈંટ આવીને ગાડીના કાચ સાથે અથડાઈ। જીવની જેમ સાચવેલી મોંઘીદાટ મર્સિડીઝના કાચના ભૂક્કા બોલી ગયા ને બોનેટ પર પણ નુકસાન થયું। કાર રોકીને ગુસ્સાથી રાતોપીડો થતો એ બહાર આવીને જુએ છે તો એ ઈંટ 10-12 વર્ષના એક ટેણિયાએ ફેંકી હતી। ઉદ્યોગપતિએ એનો કાંઠલો પકડીને કરડાકીથી પૂછ્યું, બોલ, શા માટે તે મારી કારનો કાચ ફોડ્યો? મને ઈજા થઈ હોત તો? તને રમત સૂજે છે, પણ આ હરકત કેટલી મોંઘી પડશે એનું તને ભાન છે? ટેણિયો રડતા રડતા કહે, સાહેબ, મને ખબર છે, પણ મેં ગમ્મત ખાતર ઈંટ નથી ફેંકી, જાણી જોઈને ફેંકી છે। અહીં બાજુમાં મારો વિકલાંગ મોટો ભાઈ વ્હીલચેર પરથી ગબડી પડ્યો છે ને એને ખાસી ઈજા થઈ છે। હું એકલો એને મદદ કરવા સક્ષમ નથી એટલે ક્યારનો સૌને રોકી રોકીને મદદ માટે બૂમો પાડતો હતો, પણ કોઈ મારી મદદે ન આવ્યું। આથી ના છૂટકે મારે આ રસ્તો લેવો પડ્યો। મારી ભૂલ થઈ ગઈ, પણ પ્લીઝ મને મદદ કરો। ઉદ્યોગપતિનો ગુસ્સો આ સાંભળીને ઠરી ગયો। એણે પેલા બાળકના મોટા ભાઈને ટેકો આપીને વ્હીલચેરમાં બેસાડ્યો। કારમાંથી ફર્સ્ટ એડ બોક્સ લાવીને ઈજા પર દવા લગાડી પાટો બાંધી આપ્યો। પછી ટેણીયો પોતાના ભાઈની વ્હીલચેરને ધક્કો મારતો ઘર તરફ ચાલી નીકળ્યો। એ દિવસે ઉદ્યોગપતિએ કાર રિપેર તો કરાવી, પણ બોનેટ પરના ગોબાને એમ જ રહેવા દીધો, કારણ કે એ ગોબો જ્યારે એ જુએ છે ત્યારે આજે શીખેલા જીવનના આ બોધપાઠને હંમેશા તાજો રાખી શકે। જીવનમાં ક્યારેય એટલી તીવ્ર ઝડપે ન જાઓ કે તમારું ધ્યાન ખેંચવા માટે કોઈકે તમારી તરફ ઈંટ ફેંકવી પડે, અર્થાત એટલા સ્વકેન્દ્રી ન બનો કે બીજાની જરૂરિયાતો પર ધ્યાન જ ન આપી શકો। અસ્તુ।